જય માતાજી મિત્રો, કેમ છો? હું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઓવર જોબ ઓફિશિયલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવી ભરતીની માહિતી લઈને તમારી સમક્ષ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઇન્ટેલિજન્સ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ હોમ ઓફિસ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવેલ છે. એ ભરતી વિશે આજે આપણે માહિતી લેવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સિક્યુરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટ એક્ઝામિનેશન 2025ની વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશન માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે અને આ ભરતીમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે અને અલગ અલગ કેટેગરી વાઇઝ પણ આમાં જગ્યાઓ ઘણી બધી બહાર પાડવામાં આવેલ છે. તો એમાં આપણે વાત કરીએ તો આમાં આપણે ગુજરાત ને અમદાવાદ સેન્ટર લાગે છે. તો એમાં અમદાવાદ સેન્ટરમાં અનરિઝર્વ કેટેગરી માટે 4 જગ્યા છે અને ઓબીસી માટે 1 જગ્યા છે અને એસસી અને એસટી માટે 1 જગ્યા છે અને ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા છે. આમ કરીને ટોટલ અમદાવાદને લગતું અમદાવાદ સેન્ટર છે એમાં ટોટલ 8 જગ્યાઓ છે આમાં. અને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. આમ કરીને ટોટલ બધા રાજ્યોની વાત કરીએ તો રાજ્યો વાઇઝ બધા રાજ્યો ભેગા કરીને ટોટલ 455 જગ્યા કુલ બહાર પાડવામાં આવેલ છે અને આ ભરતી ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સેન્ટ્રલ લેવલે બહાર પાડવામાં આવેલ છે. તો આમાં અલગ અલગ રાજ્યનું કોમ્બિનેશન રહેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આનું તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે MHSની વેબસાઇટ એટલે કે www.mha.government.in વેબસાઇટ પરથી તમે આ ભરતીનું ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને આ ભરતી વિશેની આ ભરતીમાં તમને કેટલો પગાર મળે છે એ પગાર વિશેની વાત કરીએ તો તમને લેવલ 3નું પે લેવલ મળશે અને આમાં રૂપિયા 21,700થી લઈને 69,100 રૂપિયા સુધીનું તમને પે મેટ્રિક્સ લેવલે તમને પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. અને આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારું લાયકાત શું છે તમારી? તો તમે ધોરણ 10 પાસ હોવા જોઈએ. તમારી કોઈ પણ રેકગ્નેશન બોર્ડ દ્વારા તમે ધોરણ 10 પાસ હોવા જોઈએ અને તમારી જોડે વેલિડ 4 વ્હીલ ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે LMW લાયસન્સ તમારી જોડે હોવું ફરજિયાત છે. અને આ તમે લાયસન્સ તો હોવું ફરજિયાત જ છે. આમાં તમારે મોટર મશીન્સનું તમને થોડું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે જો ગાડીમાં થોડું પણ કોઈ બી ખામી હોય છે તો એ તમે ખામી દૂર કરી શકો એટલી તમને જાણકારી હોવી જરૂરી છે. અને તમારે મોટર ડ્રાઇવિંગ લાયસન્સનો તમને 1 વર્ષનો લાયસન્સનો તમને અનુભવ હોવો જરૂરી છે. અને તમે જે પણ રાજ્યમાં રહો છો એ રાજ્યમાં તમારે ડોમિસાઇલ સર્ટી પણ તમારે હોવું જરૂરી છે કે ડોમિસાઇલ સર્ટી હોવું ફરજિયાત છે. એ જ વિદ્યાર્થી આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ એની એજ લિમિટની કે કેટલા ઉંમરના વ્યક્તિઓ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. તો વાત કરીએ તો ઉંમરની તો 18થી 27 વર્ષના ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. જે 28/9/2025ની તારીખને ધ્યાનમાં રાખીને 18થી 27 વર્ષની ઉંમરે રાખવામાં આવ્યું છે. અને તમને આ ભરતીમાં તમારી કેટેગરી વાઇઝ તમને જે પણ છૂટછાટ મળે છે એ મળવાપાત્ર તમે રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એની સ્કીમ એક્ઝામિનેશનની વાત કરીએ તો એક્ઝામિનેશનમાં તમને ઓનલાઈન એક્ઝામ રહેશે તમારી MCQ વાઇઝ અને એમાં 5 પ્રકારના ભાગમાં એક્ઝામિનેશન આવવા આવશે અને એમાં 100 ક્વેશ્ચન હશે અને દરેક ક્વેશ્ચનના તમને 1 માર્ક્સ રહેશે. અને 1 માર્ક્સ એટલે કે આમાં પાર્ટ એની વાત કરીએ એ તેમાં જનરલ અવેરનેસના તમને 20 માર્ક્સ રહેશે. બેઝિક ટ્રાન્સપોર્ટ ડ્રાઇવિંગ લેસન એટલે કે તમે ડ્રાઇવિંગ કરો છો તો તમે ડ્રાઇવિંગના થોડા રૂલ્સ અને નિયમોનું તમને થોડા પ્રશ્ન પૂછવામાં આવશે. એના ટોટલ 20 માર્ક્સ રહેશે. અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના તમને 20 માર્ક્સ રહેશે. ન્યુમેરિકલ એનાલિસિસ, લોજિકલ એબિલિટી અને રિઝનિંગના તમારા 20 માર્ક્સ રહેશે. ઇંગ્લિશ લેંગ્વેજના 20 માર્ક્સ રહેશે. આમ કરીને ટોટલ 100 માર્ક્સની તમારી એક્ઝામ રહેશે અને 100 ક્વેશ્ચન રહેશે. અને આ પરીક્ષાનો સમયગાળો રહેશે તમારું 1 કલાકનું. અને આ પરીક્ષામાં ધ્યાન રાખવા બાબત છે કે આમાં નેગેટિવ માર્કિંગ 1/4 માર્કિંગ ફોર ઇચ રોંગ એન્સર. તમારું એક પ્રશ્ન ખોટો પડે છે તો તમારે 0.25 માર્ક્સ તમારા એ માર્ક્સમાંથી કટ થવાના રહેશે. ત્યારબાદ વાત કરીએ તો ટિયર 2માં તમારી મોટર મિકેનિઝમ એન્ડ ડ્રાઇવિંગ ટેસ્ટ કમ ઇન્ટરવ્યૂ તમારું
રહેશે. એ પણ 50 માર્ક્સનું રહેશે અને 50 પ્રશ્નો તમારે આમાં પૂછવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો તેની એક્ઝામિનેશન સેન્ટરની, તો આપણા ગુજરાતમાં ટોટલ 5 સેન્ટર આપવામાં આવેલ છે. જેમ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સેન્ટર બહાર પાડવામાં આવેલ છે, એમ આપણા ગુજરાતમાં ટોટલ 5 સેન્ટર છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, બીજું મહેસાણા, રાજકોટ અને સુરત. આ આપણા ગુજરાતમાં પરીક્ષા સેન્ટર બહાર આપવામાં આવેલ છે કે જે તમારે પરીક્ષા આપવાની ત્યાં રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તેની અગત્યની તારીખો વિશે, તો આ ભરતીના પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ 6/9/2025 શરૂ થઈ ગયેલ છે અને આ ભરતી પરીક્ષાના ફોર્મ તારીખ 28/9/2025 રાત્રે 12 વાગ્યા સુધી આ ભરતીના ફોર્મ ભરી શકશો. અને આ ભરતીમાં જો તમે ઓફલાઈન ચલણ ભરો છો તો તમારે તારીખ 30/9/2025 સુધી તમારે આ ભરતી ફોર્મનું પરીક્ષા ચલણ તમારે ઓફલાઈન SBI બેંકમાં ભરવાનું રહેશે. અને આ ભરતીનું ફોર્મ ભરવાની ઓનલાઈન વેબસાઇટનું નામ છે www.mha.government.in ની વેબસાઇટ પર અથવા www.ncs.government.in ની વેબસાઇટ પર તમે આ ભરતીની પૂરેપૂરી માહિતી અને આ ભરતી પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન તમે ભરી શકશો આ વેબસાઇટ પરથી. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી મિત્રો, જય હિન્દ.